નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાન તેની અંદર પ્રકરણ નંબર 10 સજીવોમાં શ્વસન, આગળનું પ્રકરણ નંબર 9 ભૂમિ વિશે આપણે ભણી ગયા છીએ. તમારે તેનો સ્વાધ્યાય વિજ્ઞાનની નોટમાં લખવાનો હતો, જે તમે લખી નાખ્યો હશે. હવે આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 10 સજીવોમાં શ્વસન. સજીવો કોને કહેવાય એ પણ તમે બહુ સારી રીતે જાણો છો. શ્વસન કોને કહેવાય એ પણ તમે બહુ સારી રીતે જાણો છો કે આપણે જે શ્વાસ લઈએ છીએ તેને શું કહેવાય? શ્વસનની પ્રક્રિયા થઈ હોય તે કહેવાય. હવે આ શ્વસન છે એ કયા કયા શરીરના અંગો દ્વારા થાય, શ્વાસ લેવાથી શરીરની અંદર કયા પ્રકારની પ્રક્રિયાઓ થાય, આપણે શ્વાસ શા માટે લઈએ છીએ, આપણા ઉપરાંત વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ, નાના નાના જીવજંતુઓ એ પણ શ્વાસ લે છે, તો એમના શરીરમાં કેવા પ્રકારની જે પ્રક્રિયા થાય છે તેના વિશે આપણે આજે આ પાઠની અંદર ભણવાનું છે. તો આપણે શરૂઆત કરીએ તો એક દિવસ બુજો તેના દાદા દાદી જે 1 વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો. તે હકીકતમાં ખૂબ જ ઉતાવળો હતો, કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો. તે ઝડપથી દોડ્યો અને પછી થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો. તેની દાદીએ પૂછ્યું કે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે? આપણને ખબર છે કે આપણે દોડીએ, ફટાફટ ચાલીએ, આપણો શ્વાસ છે, આપણે એને સાદી ભાષામાં શું કહીએ? આપણો શ્વાસ ચડી ગયો, આપણે હાંફી ગયા. એવું બુઝોને પણ થયું. બુઝોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો, પણ એક પ્રશ્ન તેના મનમાં થયો. તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે. બુઝોના આ પ્રશ્ન આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેના જવાબમાં સમાયેલા છે. શ્વાસોશ્વાસ એ શ્વસનનો એક ભાગ છે. ચાલો આપણે શ્વસન વિશે શીખીએ. 10.1 આપણે શ્વસન શા માટે કરીએ છીએ? વાય ડુ વી રિસ્પાયર? આપણે શ્વસન શા માટે કરીએ છીએ? પ્રકરણ 2માં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો, જેને કોષ કહીએ છીએ, તેનો બનેલો છે. આપણા શરીરની અંદર દરેક અંગ અને દરેક અંગની અંદર આવેલ દરેક અવયવ એ નાના નાના હજારો કે લાખો કોષો દ્વારા બનેલું હોય છે, જે આપણે પ્રકરણ 2ની અંદર પહેલા સેમેસ્ટરમાં શીખી ગયા છીએ. તો આ જે કોષો છે એ કોષો એક સાથે એક જોડાય અને આખું આપણું જે માનવ અંગ શરીર છે એ બનતું હોય છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. આપણા શરીરની અંદર જેટલા પણ કોષો આવેલા છે એ બધા જ કંઈક ને કંઈક પ્રકારનું કાર્ય કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. પોષણ કરવું એટલે તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું આપણા શરીરમાં શોષણ થાય, અને એ શોષણ થયેલો ખોરાક છે એ રુધિરની અંદર ભળે અને આપણને શક્તિ આપે છે. એને શું કહીએ છીએ આપણે? પોષણ. પછીનું છે પરિવહન. તો કે આપણે હૃદય હોય છે એની અંદર અશુદ્ધ અને અશુદ્ધ રુધિર શરીરની અંદર વહે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એટલા માટે આપણું શરીર અને આપણે છે સારી રીતે બધા જ પ્રકારના કામ કરી શકીએ છીએ, તો તેને પરિવહન કહેવાય. બીજું છે ઉત્સર્જન. આપણા શરીરની અંદર રહેલો નકામો કચરો છે એ આપણે કંઈ પણ રીતે બહાર કાઢીએ છીએ, તેને શું કહેવાય? ઉત્સર્જન. અને ત્યાર પછીનું છે પ્રજનન. તો આ જે પ્રજનન છે એ શું કામ કરે? તો કે આપણા જેવો જ કોઈ બીજો સજીવ ઉત્પન્ન કરે એને શું કહેવાય? પ્રજનન કહેવાય. આ બધા જ કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. ખાતી, સૂતી, વાંચતી વખતે પણ આપણે શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે? આપણે જો ખાઈએ નહીં તો આપણને શક્તિ ના મળે, બરાબર? સૂઈએ નહીં તો પણ આપણને શક્તિ ના મળે. હવે આપણે વાંચવું હોય તો એના માટે આપણે સૂવું પડે, એના માટે ખાવું પડે, બરાબર? તો એ બધું આપણે કોઈ પણ કામ કરીએ છીએ એના માટે આપણે શક્તિ જોઈતી. એ શક્તિ ક્યાંથી આવે છે? શું તમે કહી શકો છો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે? આપણે જ્યારે નાના હોય ત્યારે અમુક આ વસ્તુ આપણને ન ખાવી ભાવતી હોય એટલે આપણે ના ખાઈએ, તો આપણા મમ્મી પપ્પા છે એ આપણને વધારે ફોર્સથી ખવડાવે છે, કારણ કે એમને ખબર છે કે જો નહીં ખાઈએ તો આપણને શક્તિ મળશે નહીં. ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે. તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે. શ્વસન કરવાનું પહેલું કારણ કયું છે? તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને શક્તિ મળે, એટલા માટે શ્વસન કરવું છે એ ખૂબ જ જરૂરી છે. શ્વાસોશ્વાસ દરમિયાન આપણે
હવા લઈએ છીએ. આપણે જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણે શ્વાસોશ્વાસ છે એ કોના મદદથી કરી શકીએ છીએ? તો કે વાતાવરણની અંદર જે હવા રહેલી છે તેની અંદરથી. તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે. આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં, અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે. આપણને ખબર છે કે વાતાવરણની અંદર જે હવા છે એની મદદથી આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ. વાતાવરણની અંદર હવામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને રહેલા છે. આપણે વાતાવરણનો ઓક્સિજન છે એ શ્વાસમાં લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર કાઢીએ છીએ. હવે જ્યારે આપણે હવામાંથી ઓક્સિજન વાયુ શ્વાસ તરીકે લઈએ છીએ તો એ ઓક્સિજન છે એ ક્યાં જશે? તો કે શરીરની અંદર રહેલા દરેક કોષો છે ત્યાં આ ઓક્સિજન છે એ જશે. આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. કોષોમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. બધા જ સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. અહીંયા પહેલી વ્યાખ્યા છે કોષીય શ્વસન એટલે શું? તો કે કોષોમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. કોણ કોષીય શક્તિ કોણ ઉત્પન્ન કરે? તો કે ઓક્સિજન. કઈ રીતે? તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ બરાબર એના કણો છે ને તોડે તો જ આપણને શક્તિ છે એ મળે. એ કામ કોણ કરે? તો કે ઓક્સિજન. જે ઓક્સિજન આપણને ક્યાંથી મળે છે? તો કે આપણે જ્યાંથી શ્વાસ લઈએ છીએ ત્યાંથી. બધા જ સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. કોષીય શ્વસનની વ્યાખ્યા તમારે યાદ કરવાની રહેશે. ત્યારબાદ છે કોષમાં ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. હવે કોષોમાં ખોરાકનું છે ઓક્સિજનની મદદથી શેમાં કયા બે ઘટકોમાં રૂપાંતર થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહેવાય. ગ્લુકોઝનું વિઘટન તો એટલે છૂટા પડવું, બરાબર. ખોરાકના કણો છે એ છૂટા પડે છે કોના મદદથી? ઓક્સિજનના મદદથી. તો એને કેવું શ્વસન કહેવાય? જારક શ્વસન. ખોરાક ઓક્સિજનની મદદ વિના તૂટે છે તેને અજારક શ્વસન કહે છે. હવે જે ખોરાક છે એ ઓક્સિજનની મદદ વિના તૂટે છે એટલે કે એનું વિઘટન થતું નથી. એને કેવો કીધો છે? અજારક શ્વસન કીધો છે. ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે. ખોરાકનું વિઘટન થાય એનાથી શું થાય? તો કે ખોરાકના વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે. અહીંયા એક સમીકરણ આપ્યું છે કે ગ્લુકોઝનું શેમાં વિઘટન થાય? તો કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શક્તિ. એટલે કે આ ગ્લુકોઝ છે એનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન એટલે કે છૂટા પડે તો આપણને શું મળે? તો કે કાર્બન ડાયોક્સાઇડ મળે, પાણી મળે અને શક્તિ મળે. તમારે જાણવું જરૂરી છે કે કેટલાક ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. તેઓને અજારક જીવી સજીવો કહે છે. કેવા સજીવો? તો કે જે હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે. દાખલા તરીકે ઈસ્ટ શું છે? એક પ્રકારની ફૂગ છે જે હવાની ગેરહાજરી હવા ન હોય ત્યાં પણ સારી રીતે જીવી શકે છે. તો તેને શું કીધું છે? અજારક જીવીઓ. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ, આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતરણ પામે છે. હવે જેમ જારક શ્વસન દ્વારા ગ્લુકોઝનું શક્તિમાં રૂપાંતર થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે, જે આપણે ઉપરની પ્રક્રિયામાં જોયું, તેવી જ રીતે જ્યારે અજારક શ્વસન હોય જે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ વિઘટન કરી શકે છે ત્યારે શું છૂટું પડે? તો કે ગ્લુકોઝ, આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ. નીચે આપણે પ્રક્રિયા આપી છે કે ગ્લુકોઝ છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં, અહીંયા શું હતું? ઓક્સિજનની હાજરીમાં. જ્યારે અહીંયા ઓક્સિજનની ગેરહાજરીમાં શું થાય છે? તો કે આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છૂટી પડે છે. આ બંને સમીકરણ પણ તમારે યાદ રાખવાના રહેશે.
થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. આપણને જ્યારે શ્વાસ આપણે ઝડપથી લઈએ અથવા તો શ્વાસ લેવામાં આપણને કંઈ પ્રોબ્લેમ થતી હોય ત્યારે આપણું શરીર પણ ક્યારેક અજારક શ્વસન છે એ કરતું હોય છે. આકરી કસરત દરમિયાન દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું અથવા ભારે વજન ઉંચકવું, આ બધી પ્રક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે, પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે. ખૂબ જ વધારે ઝડપથી આપણે ચાલીએ અથવા દોડીએ અથવા એવી કોઈ ભારે કસરત કરીએ, ભારે વસ્તુને ઉંચકીએ, તો આમાં શું થાય તો કે આપણે જેટલી શક્તિ છે આપણા શરીરમાં એના કરતાં વધારે શક્તિની જરૂર પડે. વધારે શક્તિની જરૂર પડે એટલા માટે આપણે ઓક્સિજનનો પુરવઠો છે, ઓક્સિજન કેવું જોઈએ? વધારે જોઈએ, પણ ઓક્સિજન છે આપણે અમુક મર્યાદામાં જ લઈ શકીએ છીએ. તો એ સમયે શક્તિ છે એને પૂરી કરવા માટે આપણા સ્નાયુઓ છે, શરીરની અંદર રહેલા સ્નાયુઓ છે એ અજારક શ્વસનનો સહારો લે છે. અજારક શ્વસનનો સહારો લે ત્યારે શું કઈ શક્તિ છૂટી પડે તો કે ગ્લુકોઝ જ્યારે સ્નાયુઓમાં હોય, સ્નાયુઓની મદદથી જ્યારે અજારક શ્વસન થાય એટલે કે ઓક્સિજનની ગેરહાજરી હોય ત્યારે લેક્ટિક એસિડ વત્તા શક્તિ છે ઉત્પન્ન થાય છે. હવે જે આપણે જોયું તો ફૂગ છે એ જ્યારે અજારક શ્વસન કરે છે તો કે ઈસ્ટ છે એ કેવું સજીવ છે તો કે ઈસ્ટ છે એ એક કોષીય સજીવ છે જે અજારક શ્વસન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે, તેથી તેનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવામાં થાય છે. ઈસ્ટનો ઉપયોગ મોટાભાગે ક્યાં થાય તો કે વાઇન અને બિયર બનાવવા માટે. શું કામ તો કે એક અજારક શ્વસન કરે છે. આપણે જોયું તો આગળના સમીકરણમાં કે જ્યારે અજારક શ્વસન કરે છે ત્યારે શું છૂટું પડે તો કે આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે આલ્કોહોલ બનાવવામાં મોટાભાગે વાઇન અને બિયર બનાવવામાં આ ઈસ્ટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કસરત દરમિયાન કેટલાક સ્નાયુઓ અજારક શ્વસન કરે છે. આ ભાઈ છે દોડી રહ્યા છે એટલે એમના સ્નાયુઓની અંદર ખેંચાણ થાય. ઓક્સિજનનો જથ્થો આપણા શરીરની અંદર મર્યાદિત હોય એટલા માટે ક્યારેક આપણું શરીર પણ અજારક શ્વસન કરે છે. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાય કેમ જાય છે? જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે. ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે? ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે. પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે. વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. આપણે જ્યારે બહુ થાકી ગયા હોય ત્યારે આપણે એમ કહીએ કે મને બહુ પગ દુખે છે, બરાબર, મારા અંદરની અંદર કંઈક ખેંચાતું હોય એવું લાગે છે આપણા સ્નાયુઓ. તો કે ઓક્સિજનનો જથ્થો છે એ મર્યાદિત છે, બરાબર, એ ખૂટી જાય એટલે આપણને સ્નાયુઓ છે આપણને ખેંચાય. હવે આપણે ગરમ પાણી વડે નાહીએ તો તેલનું માલિશ કરીએ તો અંદરના રહેલા સ્નાયુઓ છે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધે. શું કામ તો કે રુધિર માલિશ કરીએ એટલે કે રુધિર છે એનું વહન ઝડપથી થવા મળે. રુધિરનું વહન ઝડપથી થવા મળે એટલે ઓક્સિજનનું પ્રમાણ છે એ વધી જાય. પરિણામે જ્યારે આપણે સ્નાયુઓ ખેંચાતા હોય ત્યારે જે ઓક્સિજનમાંથી લેક્ટિક એસિડ છૂટું પડે છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ રૂપાંતર પામે છે. એટલા માટે આપણને સ્નાયુઓ છે એ ખેંચાતા બંધ થઈ જાય છે. ત્યાર પછીનું છે 10.2 શ્વાસ, જે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અત્યારે અહીંયા સુધી રાખી. થેન્ક યુ.